નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો આજે મિત્રો ઠાકોર સમાજનું નવું બંધારણ મિત્રો 4/1/2026ના રોજ મિત્રો જે અમલમાં મૂક્યું એને લઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર અઢળકો વિડીયો વાયરલ થયા છે, જે મિત્રો તમે જોયા પણ હશે। અને દર્શક મિત્રો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો જ્ઞાનીબેનની મિત્રો વાહ થઈ રહી છે। દર્શક મિત્રો ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું છે એની અંદર મિત્રો જ્ઞાનીબેનનો ઘણો બધો મિત્રો મોટો ફાળો રહ્યો છે। અને આમ જોવા જઈએ તો ઠાકોર સમાજના તમામ મિત્રો ઘણા બધા મોટા આગેવાનો છે। અને મિત્રો ઠાકોર સમાજના મિત્રો આમ જોવા જઈએ તો 3 જિલ્લા બનાસકાંઠા જિલ્લા, વાવથરા જિલ્લો અને મિત્રો પાટણ જિલ્લો અને મિત્રો 27 તાલુકા મળી તમામ મિત્રો 10 લાખ ઠાકોર સમાજે મિત્રો એક જગ્યા ઉપર મિત્રો બેઠક બનાવી અને ત્યાં મિત્રો આ ઠાકોર સમાજનું જે મિત્રો બંધારણ બનાવ્યું એ બંધારણને મિત્રો ખુલ્લું મૂક્યું છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજના બંધારણ લઈ અઢળકો વિડીયો વાયરલ થયા છે। તો દર્શક મિત્રો આગળની વાત કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યા હોય તો દર્શક મિત્રો ચેનલ એક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ જ્ઞાનીબેન વિશે। તો દર્શક મિત્રો હમણાં થોડા ટાઈમ પહેલાં મિત્રો જ્ઞાનીબેનના ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થયા। એની અંદર દર્શક મિત્રો જ્ઞાનીબેને મિત્રો એવું કીધું હતું કે ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કોઈએ મિત્રો ભુવા પાણીમાં માણવું નહીં। અને દર્શક મિત્રો જ્ઞાનીબેને એવું પણ કીધું હતું કે બેન દીકરીઓ દશામાના વ્રત ના કરવા। એ ટાઈમે મિત્રો જ્ઞાનીબેનનો ઘણો બધો વિરોધ ચાલી રહ્યો હતો, તમે જોયું પણ હશે। અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો આજે 4/1/2026 તારીખથી લઈ અને મિત્રો અત્યારે તો જ્ઞાનીબેનની ચોફેર મિત્રો ગુજરાતના ખૂણે મિત્રો વાહ થઈ રહી છે। એ પણ મિત્રો શા માટે તમને ખબર હશે કે જે નવું બંધારણ બનાવ્યું છે એની અંદર મિત્રો જ્ઞાનીબેને આ બંધારણ મિત્રો ખુલ્લું મેળવ્યું। દર્શક મિત્રો ઠાકોર સમાજના આ નવા બંધારણને લઈ અને તમે શું કહેવા માગો છો એ કોમેન્ટની અંદર જણાવતા જજો। તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।